નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ભાજપ હુમલો કરશે તો એક સૌથી મોટો હુમલો થઈ ગયો છે। હુમલાની પણ તમને વાત જણાવી દઈએ કે ચૈતર વસાવા ઉપર ફરજી કેસ દાખલ કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા। ચૈતર વસાવા બોલ્યા હતા કે મને ફરજી કેસ કરીને ફસાવી દેવામાં આવ્યો છે। તો મિત્રો ખરેખર સૌથી મોટો હુમલો એમના ઉપર થઈ ગયો કહેવાય ભાજપ તરફથી। અને બીજું, અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો। ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાનું કહી રહ્યા છે મિત્રો। એ વાત છે સાચી ખોટી એ તમને જણાવી દઈએ છે। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ચૈતર વસાવાના વિડીયો મારી ચેનલ પર સૌથી પહેલાં જોવા મળશે। તો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડિંગ વિડીયો ચાલી રહ્યા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે તો જેલમાંથી છૂટી ગયા છે, ગાંધીનગરમાં રહે છે। તમને વાત જણાવી દઈએ કે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે જ ભાજપ બીજો હુમલો કરી રહી છે કે ચૈતરભાઈ વસાવાને તેમના મત વિસ્તારોની અંદર ભાષણ કરવામાં જવા દેવામાં આવશે નહીં। આવું બધું કોર્ટની પરમિશન આપીને તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। તો મિત્રો તમારે શું કહેવું છે? બધા આદિવાસીઓ સપોર્ટ કરે છે ચૈતરભાઈ વસાવાને અને ચૈતરભાઈ વસાવા 100% જીતી જશે અને બધા જ આદિવાસીઓ એક થઈ ગયા છે મિત્રો, એવું પણ જાણવા મળી રહ્યું છે। તો કમેન્ટની અંદર જય જોહાર જય આદિવાસી લખી દો અને વિડીયોને શેર કરજો મિત્રો, બીજા સુધી પહોંચાડી દેજો, કારણ કે સૌથી પહેલાં ચૈતરભાઈ વસાવાના સમાચાર મારી ચેનલ પર તમને બતાવી દેવામાં આવશે। જે હકીકત છે એ પણ તમને જણાવવામાં આવશે। તો મિત્રો તમે ચૈતરભાઈ વસાવા માટે શું કહેવા માગો છો? આપણે વાત કરવાની છે કે ભાજપના મનસુખભાઈ વસાવા પણ સામે લડવાના છે। તો બેમાંથી કોણ સૌથી વધારે લીડથી જીતશે મિત્રો તમે નક્કી કરી શકો। તો તમે નામ આપો, ચૈતર વસાવા કે મનસુખ વસાવા, અને વિડીયોને શેર કરજો। મળશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લાવશું। જય હિન્દ, જય ભારત।